નન એટલે સુખ, દ એટલે આપવું. પોતાના ચારિત્ર્ય, કર્મ અને સ્વભાવથી જેણે કેવલ લોકોને સુખ જ આપવાનું કામ કર્યું એટલે એનું નામ નંદ. યશ એટલે કીર્તિ, દા એટલે આપવું, જેણે કેવલ બધાને કીર્તિ જ આપે રાખી. આપણે તો કીર્તિ લેવાની હોય ત્યાં પહેલાં ઊભા હોઈએ, પણ આપવાની હોય ત્યાં આપણે ખોવાઈ જઈએ. પણ હકીકતમાં જે આપે છે ને એ જ મોટો બને છે, લેનારો નહીં. જો સમજમાં આવે તો, જેમ કાલે પેલા કહેતા ને કે પહેલા 3 જોક સમજમાં આવી જાય તો પછી ગાડું આગળ ચાલે. ભગવાન એને ત્યાં જાય કે જેનું ચરિત્ર આવું હોય ભલા, કે જે ચારિત્ર, કર્મ અને સ્વભાવથી કેવલ લોકોને સુખ જ આપવાનું કામ કરે છે. અને બીજી એની પત્ની કે જે યશ આપવાનું કામ કરે છે, યશોદા. આ નંદ બાવા તો બરોબર આવા છે, પણ એની બેન એવી ન હોય તો, એની બેન પણ નંદ બાવા જેવી જ હતી એટલે એનું નામ હતું સુનંદા, પણ એ ન આપે તો નંદ. ન એટલે ન આપે, નન એટલે સુખ, અને દ એટલે આપવું. સમજી ગયા ને? બોલો ગોવર્ધન. નંદ, સુનંદ. શું એટલે જે સારી છે એના જેવી જ છે, એની જેમ આપવાનું કામ કરે એટલે સુનંદા. અને જે નથી આપતી એટલે એનું નામ નંદ. બોલો અંબે માં.